મોડી સેવ, મોડી દાળ, બંનેમાં કંઈ છે નહીં બિલકુલ. અને એની અંદર મસાલો આવે છે, ત્યારે રીતે સ્પ્રિંકલ કરવાનું. છે લાઈક 1952 અમારી આ પેઢી છે. અને એક્સ્ટ્રામાં આમાં હિંગ નાખેલી છે, જે મેં વાત કરી હતી એ હિંગ. એટલે આપણી આમાં હવે માસ્ટરી છે આપણી સેવદાળ. હેલો ફૂડી ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો તમારું. હું છું મિહિર પ્રજાપતિ. સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં. આજે આપણે આવી ગઈ છે અમદાવાદ, અને અમદાવાદ આવી ગયા છે આઝાદ સેવવાલા. આઝાદ સેવવાલા આગળ આશીષ વિદ્યાર્થી, જે આપણે નરેન્દ્રભાઈ કોરડિયા અને મોટા મોટા ફૂડ વ્લોગરો પણ અહીંયા આવી ચૂક્યા છે. અને અહીંની સ્પેશિયલ 18,000ની હિંગ, જે એટલી મોંઘામાં મોંઘી હિંગ છે, પણ તે પણ અહીંયા વાપરવામાં આવે છે. અને કેવી રીતે એમની શું બનાવે છે તમે જોઈ શકો છો. અહીંયા સેવદાળ મળે છે, સેવની સેવ મળે છે, અને અલગ અલગ બધી ખાવાની વસ્તુઓ મળે છે. એ ટેસ્ટ કરીશું. ફરસાણ છે આમની બધી, એ ફરસાણ આપણે ટેસ્ટ કરીને તમને બતાવીશું. આપણે પાર્સલ પણ કરી છે, પાર્સલ આપણે બતાવીશું. પાર્સલ છે તો આ બધી પાર્સલ વસ્તુઓ છે, અને ઘરે બધી ટેસ્ટ પણ કરી છે. એમાં ઘર માટે પણ મેં પાર્સલ કરી છે. વિડીયો મેન્ડ સુધી બનાવીજો. આપણે ઓનર સાથે પણ વાત કરીશું, તમને જણાવીશું એની શું છે હિસ્ટ્રી, ક્યારે શરૂઆત કરી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં તેમને વિલન તરીકે એક્ટરનો રોલ ભજવ્યો છે, તેવા આશીષ વિદ્યાર્થી એક્ટર પણ એની મુલાકાત લઈ ચૂક્યા છે. મિત્રો, નમકીનમાં તમને અહીંયા અલગ અલગ વેરાયટી મળી રહેવાની છે. તેમાં તેમનું જે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ જે ચવાણું છે તે લેવાનું મિત્રો ભૂલતા નહીં. અહીંના જે મમરા છે તે સિંગ તેલમાં ચડવામાં આવે છે મિત્રો. તેમાં પણ તે બાસમતી મમરા યુઝ કરે છે મિત્રો. જો તમારે પણ ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર દેખાતો છે, હમણાં જ કોન્ટેક્ટ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો. ગુજરાત તેમજ ગુજરાત બહાર અને ઇન્ટરનેશનલ ડિલિવરી પણ તમને અહીં કરી આપવામાં આવશે મિત્રો. જો તમારે પણ આઝાદ સેવાલાના નમકીનની મજા માણવી હોય તો મિત્રો હમણાં જ તમારો ઓર્ડર બુક કરાવો. ચાલો આપણે ઓનર સાથે વાત કરીને જાણીએ શું છે તેમની હિસ્ટ્રી. તો મિત્રો, આપણે અહીંયા અમદાવાદના જે આઝાદ સેવવાલા છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે. તમને પણ બતાવીએ એનું જે જેવું વસ્તુ છે અને કેવી રીતે ફેમસ છે, હિસ્ટ્રી જાણીએ. બધું જ બતાવીશું આજના વિડીયોમાં એન્ડ સુધી બનાવીજો. ચાલો આપણે ઓનર સાથે વાત કરીને તમને જણાવીએ. ચાલો, આપણે તમારું નામ શું છે? મારું નામ જસમીત વૈશ્ય છે, અને બેસિકલી આઈ એમ મેકેનિકલ એન્જિનિયર. એટલે મેં એન્જિનિયરિંગનું કરેલું છે, બટ મારું એક અલગ પ્રોફેશન હતું કે મારે મારા પપ્પાના બિઝનેસને આગળ વધારવો છે. તો એના માટે પછી હું આ ધંધામાં એન્ટર થયો. બેસિકલી મારા દાદાથી આ ધંધો ચાલે છે, લાઈક 1952 અમારી આ પેઢી છે. એક્ઝેક્ટલી આ ત્રીજી પેઢી રનિંગ છે. જનરલી છોકરાઓ આ પેઢીમાં આવતા નથી. આવા ધંધા એ લોકોને લાઈક ના થાય, કારણ કે એ લોકો એ રીતના વ્હાઇટ કલર જોબ બધાને જોઈતી હોય છે આજકાલ. બટ મેં એ બધું છોડીને મેં કે આપણે અલગ કરવું છે, એટલે એ રીતે મેં આખું ટોટલી મારી જોબ છોડીને આ ધંધામાં એન્ટર થઈ ગયો. એટલે પહેલાં મારા પપ્પા છે ને લારી લાવતા હતા, અને ત્યાં માણેક ચોકમાં જે ખાણીપીણી માર્કેટ લાગે છે ને અંદર, ત્યાં ઓટલો લારી લઈને અને પછી ઓટલો સજાવતા હતા, ઓટલા બધા ડબ્બા. લેકિન પછી જ્યારે હું ધંધામાં એન્ટર થયો એટલે મેં કીધું આપણે દુકાન છે નાની, પપ્પાએ વર્ષોથી લીધેલી હતી, કે એને થોડુંક ચાલુ કરીએ અને જોઈએ, થોડીક વાર રિસ્ક લઈ લઈએ. અને આજે ભગવાનની દયાથી ઘણું એવું સારું એવું કમાઈએ છીએ અને સારો એવો ધંધો ચાલે છે, કારણ કે આપણે ક્વોલિટી પહેલેથી બેસ્ટમાં બેસ્ટ જ આપી છે, અને એ જ આપણે રાહ પર કન્ટિન્યુ છીએ. અહીંયા શું શું વસ્તુ મળે છે? આપણી મેઇન મોનોપોલી જોવા જઈએ તો મેઇન આપણી સેવદાળની માસ્ટરી છે, કે જે તમને આખા ભારતમાં કોઈ જગ્યાએ નહીં મળે. કે જે અમે પ્યોર બેસનની સેવ બનાવીએ છીએ, અને જે પ્યોર પ્રીમિયમ ચણાની દાળની ક્વોલિટી છે એ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. હું બેટ મારું છું. એટલા માટે મારો જે રેટ છે એ બહુ જ હાઈ છે, બિકોઝ કસ્ટમરને ક્વોલિટી જોવે છે, બરોબર? એક્ઝેક્ટલી. હા, અને આજકાલ લોકો શું છે, ટોટલી હેલ્ધી ટ્રેન્ડ તરફ વળ્યા છે. હવે એ લોકોને આપણે આવું ખવડાવીએ, બરોબર, પામ ઓઇલનો માલ ખવડાવીએ. ભાઈ અમુક લોકો તમે જોજો જ્યાં 140-130 રૂપિયા કિલો માલ બનાવે છે, ત્યાં બેસન ને મેદો મિક્સ કરતા હોય, એટલે એમાં પછી માલ એક્ઝેક્ટલી પામ ઓઇલ યુઝ કરતા હોય, એટલે એ તમને પછી ગંધ મારે. 4 દાડા પછી તમે એ ખાઓ સેવ કે ગમે તે વસ્તુ. હા, એટલે આપણે એ વસ્તુ કરવી જ નથી. આપણે જે છે ફેક્ટ છે, એટલે થોડુંક સારી ક્વોલિટી. એટલે મેઇન સેવદાળ છે. સેવદાળમાં 2 પ્રકારની આવે છે, એક રેગ્યુલર સેવદાળ, બીજી હિંગવાળી સેવદાળ. અને જે અમે હિંગ યુઝ કરીએ છીએ એ અમારી બેસિકલી હાથરસથી આવે છે, યુપીમાં એક ગામડું છે. એ હિંગ અમે ભલે ને 30,000 થઈ જાય કે 35,000 થઈ જાય, અમે એ જ હિંગ વાપરીશું જે અમે લઈએ છીએ. હા, એ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ પર્પસવાળી હિંગ છે. એ આ તમે જે હિંગોળીમાં જે તમે જોશો એ વાળી સ્મેલ નથી, આખી વસ્તુ જ અલગ છે. એક્ઝેક્ટલી, કે તમે 15-20 કિલો માલ હોય એમાં તમારે 10 ગ્રામમાં કામ પતી જાય.
10 ગ્રામ હિંગની ચમચીનો વઘાર કરવાનો ખાલી. એ હિંગ તમે ઘરે એકચ્યુઅલી યુઝ ના કરી શકો, તમને કડવું લાગે પછી તમે જે સબ્જી કે ગમે તે બનાવો. એટલે એ રીતનું આપણું છે. આપણા સેવ મમરા ફેમસ છે. મમરા સિંગ તેલમાં તળાય છે, પ્યોર સિંગ તેલમાં તળાય છે, બરોબર. અને એની અંદર બી હિંગનો વઘાર થાય છે. અને પ્યોર જે અમારો મસાલો છે એની બહુ જબરજસ્ત માસ્ટરી છે. એ મોનોપોલી છે કે જે અમે કોઈને શેર કરી શકતા નથી. અમારો ટ્રેડ સિક્રેટ છે. અને એ હા એક્ઝેક્ટલી એ મસાલાનો બી રેટ છે 100 રૂપીસ પર 100 ગ્રામ. અને એ મસાલો પ્યોર રામદેવ મરચું વાપરવાનું. બધી આવે છે જે લોકો બધા મસાલા તો હા મસાલા તો લે છે કે ભાઈ મસાલા અરે માંગે જ છે સીધા કે 2 પડી કે એક્સ્ટ્રા નાખજો. ને આપણે કોઈને ના નથી પાડતા કારણ કે વર્ષોથી આપણે કસ્ટમર આપણી જો જોડાયેલા છે એના માટે. તમે મિકેનિકલ બિઝનેસમાંથી આમાં આવે તો તમારા સમાજનો જે બધા કહેશે કે આ શું કરી તો ભાઈ સમાજમાં બહુ સાંભળી લીધું કે ભાઈ એક છોકરો એન્જિનિયર થઈને કે નાની દુકાન ચલાવે છે કે લારી પર છે, પણ ડઝન્ટ મેટર કે જો તમારામાં સ્કિલ હોય, આવડત હોય, બરોબર. તો આજે બધા જે હલ્દીરામ છે કે જે મોટા એન્ટરપ્રિનર છે એ લોકો નાનાથી સેટઅપ કર્યું હતું. હા એક્ઝેક્ટલી મોટું બિઝનેસ કરે છે ને એ થશે ધીમે ધીમે. હું છે ને એકચ્યુઅલી એકદમ જમ્પમાં નહીં માનતો, હું સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથમાં માનું છું. મારે જમ્પ કરવું જ નથી. એક્ઝેક્ટલી ધીમે ધીમે કે ભાઈ જ્યારે 10 વર્ષ એક દસકો આવે એ દસકામાં સેટ થઈ ગયા પછી બીજા દસકામાં કંઈક નવું કરવાનું. પછી ત્રીજા આપણી કંઈ હેલ્થ તો બગડવાની છે નહીં. જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હો તો તમારો ખુદ પર ભરોસો હોવો જોઈએ કે હું 50 વર્ષ કે 70-80 વર્ષ જીવીશ, બરોબર. તો એ પ્રમાણે ધીમે ધીમે તમે ધંધો ગ્રો કરી શકો છો ને. આપણે ઉતાવળની કોઈ જરૂર જ નથી. અને હું એમાં જ માનું છું. બરોબર. એટલે એ રીતે અત્યારે ઘણા સક્સેસ છીએ લાઈફમાં. અને અમારા જે સેલિબ્રિટી આશીષ વિદ્યાર્થી બી આવી ગયા છે. બહુ દેના જરા બજી વાળા થોડું દેના. તમે આ જોઈ શકો છો આ સંજય ગોરડિયા છે, એ બી અહીંયા આવી મુલાકાત આવી ગઈ છે. ગુજરાતી હાસ્ય કલાકાર જે ઈશ્ક મૂવીમાં આવ્યા હતા ને ઓલા પાઇપ કાપતા એ જે સીન છે બહુ નાટકો પણ ફેમસ છે. હા બસ એક્ઝેક્ટલી. એટલે સંજય ગોરડિયા બી આવી ગયા છે. સાચી વાત. અને આપણે ટાઈમિંગ શું રહે છે આપણે હા સવારના 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. હા મન્ડે ટુ સેટરડે. એન્ડ સન્ડે સવારના 9 થી બપોરના 2, 2 થી 5 ક્લોઝ, 5 થી રાતના 12 એ રીતનો ટાઈમિંગ છે આપણો. તો મિત્રો આપણે એની જે આપણે ટેસ્ટ કરીએ અને શું છે મોડી સેવ, મોડી દાળ, બંનેમાં કંઈ છે નહીં. બિલકુલ ખાલી મીઠું નાખેલું છે અને પ્યોર આપણું તેલ ને બેસન. અને એની અંદર મસાલો આવે છે ત્યારે રીતે સ્પ્રિંકલ કરવાનું. આપણા સેવ મમરા છે. આ તમે જોઈ શકો બાસમતી મમરા છે. આ મમરા ચાલુ ચિલ્લા નથી, 180 રૂપિયા કિલો હોલસેલ આવે છે. અને આ મમરાને તળવાના સિંગતેલની અંદર, બાસમતી મમરાને સિંગતેલમાં તળવાના, બધે વઘારેલા આપણે તળેલા મળશે. અને એની ઉપર હળદર, મીઠું અને હિંગનો વઘાર કરવાનો. અને આ રીતે મસાલો હોય એ નાખીને તળવાનું કારણ એ જ છે કે ક્રિસ્પી અને ક્રન્ચી વધારે લાગે બીજા બધાના કમ્પેરમાં. અને આમાં કોઈ જાતની તમને સ્મેલ નહીં આવે 1 થી 2 મહિના સુધી. એઝ ઇટ ઇઝ મમરા રહેશે તમારા. એટલે અમારા સેવ મમરા બી સારા એવા વખણાય છે. અને બીજી એક આ ચીઝ સેવ છે. આમાં અંદર ચીઝ લિક્વિડ નાખવામાં આવે છે બેસનની અંદર, અને ઉપરથી ચીઝ પાવડર નાખવામાં આવે છે. મોઝરેલા ચીઝ અને સેદાર ચીઝનું કોમ્બિનેશન છે. એ તમારે શું છે મોઢામાં છેકથી છેક ચીઝનો ટેસ્ટ જળવાઈ રહે એના માટે. ચાલુ ચિલ્લા પાવડર આપણે યુઝ કરતા નથી કારણ કે ક્વોલિટીમાં બિલીવ કરી છે જે પ્રમાણે પહેલાં કીધેલું એ રીતે. અને આપણે જાણવા મળ્યું છે આપણે તમે જે હિંગ વાપરો છો તેનું શું ખાસિયત છે? હા હિંગનું તો ભાઈ એ જ છે, અફઘાનિસ્તાનથી હિંગ આવે છે સ્પેશિયલી. અને એ લગભગ એના ભાવ અત્યારે થોડાક ઓછા થયા છે. પહેલાં વચ્ચે વધી ગયા હતા, 30,000 રૂપિયા કિલો થઈ ગઈ હતી. અત્યારે અમે 25,000 રૂપિયા કિલો લઈએ છીએ. એટલે ટૂંકમાં 20ની ઉપર જ રહે છે, 20,000ની ઉપર. લેકિન વાપરવાની એ જ હિંગ જે વાપરીએ છીએ કારણ કે હિંગની આખી વસ્તુ જ અલગ છે સાહેબ. ત્યાંથી જ મંગાવવાની આપણે ત્યાં છે ને હિંગવાળી સેવદાળ આમાં યુઝ થાય છે. આમાં છે, મમરામાં છે, બીજી ઘણી બધી તીખી વસ્તુઓમાં મોસ્ટલી હિંગ જ યુઝ થાય છે. જેમ કે રતલામી સેવ છે, આમાં પ્યોર લવિંગ કાળી મરીને હિંગનો યુઝ થાય છે. પછી સામે ચણાચોર ગરમ છે, આમાં બી હિંગ યુઝ થાય છે, લવિંગ કાળી મરીને હિંગ. હિંગ ભજીયામાં સેમ લવિંગ કાળી મરીને હિંગ. પછી આ આવે છે આપણી હિંગવાળી સેવદાળ. જે મેં તમને પ્રીવિયસ બતાવ્યું હતું એ એનું ઓલું વર્ઝન છે, ઓલ્ડ વર્ઝન. આ અત્યારે એડવાન્સ વર્ઝન કહી શકો કે આમાં અમે મસાલો પહેલેથી નાખીને મિક્સઅપ કરીએ છીએ અને એક્સ્ટ્રામાં આમાં હિંગ નાખેલી છે જે મેં વાત કરી હતી. એટલે આપણી આમાં માસ્ટરી છે આપણી સેવદાળનો. બાકી તમે આઈટમ જોઈ શકો છો. સિંગના ભજીયા છે એ બી લવિંગ કાળી મરીવાળા આવશે. ચણાચોર ગરમ એ બી લવિંગ કાળી મરીને હિંગવાળા. ચવાણું બેસ્ટમાં બેસ્ટ આવશે, ખાટું મીઠું બરોબર છે. આ તીખું ચવાણું એ બી સેમ લવિંગ મરીને હિંગ. એટલે જેટલી બી તીખાસ વસ્તુ છે એમાં સારા સ્પાઇસીસ યુઝ કરીએ છીએ કે જે તમારી હેલ્થને નુકસાન ના કરે. તમે સમજ્યા વસ્તુ કે એક ઘડી તમે 250 ગ્રામ બી ખાઈ લો તો તમને નુકસાન કે યાર મને બળતરા થશે કે મને એસિડિટી થશે એવું ઇસ્યુઝ નહીં થાય. ટોટલી ડાયજેસ્ટ થઈ જશે બિકોઝ સારા સ્પાઇસીસ સારું તેલ યુઝ કરી છે.